તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં પૂર્વ ધારાસભ્ય ડેમોલિશન સ્થળ પર પહોંચ્યા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ડેમોલિશન સ્થળ પર સિદ્ધાર્થ પરમાર પહોંચ્યા। આરએમસીના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી છે। ડિમોલિશનને લઈને વિરોધ શરૂ કરવામાં આવ્યો તો અધિકારી અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું। તો રાજકોટમાં પૂર્વ ધારાસભ્ય ડિમોલિશન સ્થળ પર પહોંચ્યા છે અને ત્યાં આરએમસીના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી। જમીન ઉપર આ લોકોનો કબજો એક ખાલી કરાવો છો તમે, તો સામે કોઈક તો જમીન એને આપો, તમે સીધા રોડ ઉપર મૂકી દેવાના। અને આપણે જાણીએ છીએ મનસુખ સાગઠિયાના ઇસ્યુ પછી કે આ લોકો શું ધંધા કરી રહ્યા છે, ઇલીગલ આ લોકોના મકાન તોડી રહ્યા છે। અત્યારે મકાન તોડવા નહીં દઈ, હું કમિશનર સાથે વાત નહીં કરું ત્યાં સુધી મકાન તોડવા નહીં દઉં। અને મારી ધરપકડ કરીને આ બધા મિત્રો છે, ધરપકડ કરીને એને જેલમાં લઈ જાવ, મને વાંધો નથી। બસ આટલી વાત કહું છું। આગળ દારૂના અડ્ડા પણ ચાલતા હતા અને જનતા રેડ પણ કરવામાં આવી। હા, હું સહમત છું વાત સાથે। અહીંયા નહીં, કોઈ પણ જગ્યાએ દારૂના અડ્ડા ચાલતા હોય ને તો પોલીસની જવાબદારી છે, પોલીસ કમિશનરની જવાબદારી છે। અડ્ડા ચાલતા હોય, પોલીસ ગુપ્ત રીતે પણ જઈ શકે। એક પણ વ્યક્તિ અહીં દારૂ વેચતો હોય ને એની ધરપકડ થવી જોઈએ, એ પક્ષમાં હું છું।